વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું દરેક ગુજરાતીઓની ઘરની અંદર બનતા શિયાળા સ્પેશિયલ ઢેબરા બનાવશું. તો એના માટે આપણે એક વાટકી અહીંયા બાજરો અને જુવાર, એટલે અડધો બાજરો અને અડધી જુવાર લઈ અને આપણે અહીંયા એક વાટકી આપણે જુવાર બાજરાનો લોટ લઈ લીધો છે. એક વાટકી આપણે ઘઉંનો લોટ લીધો છે. સામસામે બે જુવાર બાજરીનો લોટ અને ઘઉંનો લોટ સામ એક સરખો જ, અને 2 ચમચી જેટલો આપણે અહીંયા ચણાનો લોટ લીધેલો છે, એટલે કે બેસન લીધેલું છે. એક વાટકી અહીંયા આપણે લીલી મેથી સાફ કરી અને સરસ સુધારી અને કોરી કરીને લઈ લીધી છે. લીલા મરચાં અને લીલા લસણની અહીંયા પેસ્ટ બનાવી લીધી છે, અને અડધી ચમચી જેટલી આપણે મરી પાવડર અને મીઠું, તેલમાં તળવા માટે અને મોણ માટે તેલ અને મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરશું, ને લોટ બાંધવા માટે પાણી. તો ચાલો આપણે ઢેબરા બનાવવાની શરૂઆત કરશું. અહીંયા આપણે બધા લોટ સાથે મિક્સ કરી લઈશું. અહીંયા ઘઉંનો લોટ પહેલાં લઈ લઈશું, બાજરાનો લોટ, બાજરા અને જુવારનો લોટ અને બેસન, 4 લોટ ભેગા કરીને આપણે ઢેબરા બનાવવાના છીએ. અને જે એક વાટકી મેથી લીધેલી એ પણ અહીંયા ઉમેરી દઈશું. આપણે ધાણા ભાજી ઉમેરી દઈશું. પાવડર પણ અહીંયા ઉમેરી દઈશું. આપણે અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દઈશું. અડધી ચમચી જેટલી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હિંગ, જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું. અહીંયા આપણે 1 થી 1.5 ચમચા જેટલું આપણે અહીંયા તેલ ઉમેરી અને મોણ સરસ દઈ દઈશું. આ બધું સરસ આપણે પહેલાં મિક્સ કરી લઈશું. જેમ પાણીની જરૂર પડશે એમ થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટને બાંધી લઈશું. આની અંદર તમે સફેદ તલ પણ ઉમેરી શકો. અહીંયા આપણે સરસ લોટ બંધાઈ ગયો છે. આવો આપણે લોટ બાંધી લેવાનો. તો લોટ આપણો અહીંયા તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ઢેબરાને વણી લઈશું. આવડું આપણે લૂવું લઈ લઈશું. એમાંથી આપણે ઢેબરાને તૈયાર કરશું. તમે વણીને પણ બનાવી શકો ને હાથેથી થેપીને પણ બનાવી શકો. આજે આપણે વણીને બનાવશું. હળવા હાથે આપણે એને વણવાના, કારણ કે આમાં બાજરાનો ચણા લોટ બે હોય એટલે તૂટવાની બીક લાગે. આપણે એકદમ મસ્ત એવા ઢેબરા વણાઈ ગયા છે. તો આવી જ રીતે બધા ઢેબરાને વણી લેશું. ને સાઈડ ઉપર તવી પણ તપવા રાખી દીધી હતી, એ પણ સરસ તપી ગઈ છે. તો એમાં આપણે ઢેબરાને ઉમેરી દઈશું. ઢેબરા થોડા થિકનેસમાં જાડા હોય છે, એટલે કે થોડા જાડા વણવાના. થેપલા કરતાં થેપલા પતલા હોય છે. એવી જ રીતે આપણે બીજા ઢેબરાને પણ વણી લઈશું. એવડું જ આપણે સેમ લોવું લેશું. એક સાઈડ થઈ ગયા પછી આપણે બીજી સાઈડ એને બદલી નાખશું. સાઈડ એને ચેન્જ કરી લેવાની અને આપણે તેલ ઉમેરીને સરસ તળી લેવાનું. આ જગ્યા ઉપર તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. આજે આપણે તેલનો ઉપયોગ કરીએ છીએ. પછી પાછી સાઈડ બદલાવી અને બીજી સાઈડ પણ આપણે તેલ લગાવી દેવાનું. ફેરવતા ફેરવતા મસ્ત એવા આપણે એને ચોળવી લેવાના છે. આવી રીતે ફેરવતા ફેરવતા બે સાઈડથી લાઇટ બ્રાઉન કલર આવે એટલે આપણે એને ઉતારી લેવાનો. બહુ એને
વળી ન જવા જોઈએ એવું આપણે ખાસ એનું ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણું ઢેબરા મસ્ત એવું ચડી ગયું છે, તો એને બહાર લઈ લઈશું અને બીજા ઢેબરાને આપણે ઉમેરી દઈશું. તો અહીંયા આપણું બીજું ઢેબરું પણ સરસ વણાઈ ગયું છે, તો એને ઉમેરી દઈશું. ને આવી જ રીતે બધા ઢેબરાને આપણે તૈયાર કરી દઈશું. આને પણ સાઈડ ચેન્જ કરી નાખશું અને ઉપરથી તેલ લગાવી લઈશું. બીજી બાજુ પણ આપણે સરસ તેલ લગાવી લઈશું. આવી જ રીતે આપણે બધા ઢેબરાને તૈયાર કરી લેવાના. તો તૈયાર છે અહીંયા આપણા ગુજરાતી ઢેબરા. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.